આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું લોકસભાની ચૂંટણીની। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે। અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે। સાંસદ રમીલાબેન બારા, અભિષેક મેડા અને ગુમાનસિંહ ચૌહાણ નિરીક્ષક તરીકે આ બેઠક પર સેન્સની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે। હાલમાં અમદાવાદ પશ્ચિમમાં ડોક્ટર કિરીટ સોલંકી સાંસદ છે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે રિઝર્વ બેઠક છે અને આ બેઠક બની ત્યારથી જ સતત 3 ટર્મથી કિરીટ સોલંકી સાંસદ રહ્યા છે। અમદાવાદ પશ્ચિમ લોકસભામાંથી કીર્તિ વડાલિયાએ પણ ઉમેદવારી નોંધાવી છે। કીર્તિ વડાલિયા પ્રદેશ ભાજપ ડોક્ટર સેલના કન્વીનર છે। અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા પણ દાવેદારી કરવા માટે પહોંચ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ મેયર કિરીટ પરમાર પણ નોંધાવશે દાવેદારી। પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા પણ દાવેદારી કરવા પહોંચ્યા છે। અમદાવાદ પશ્ચિમ લોકસભાના પ્રભારી અર્જુનસિંહ ચૌહાણ પણ ખાનપુર ભાજપ કાર્યાલયે પહોંચ્યા છે। પૂર્વ મંત્રી અને દાણી લીમડાના પૂર્વ ધારાસભ્ય ગિરીશ પરમાર પણ પહોંચ્યા છે। તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, અમદાવાદ પશ્ચિમની બેઠક આમ તો કિરીટ સોલંકીની પ્રભુત્વવાળી બેઠક કહેવાય છે, પણ આ વખતે લાગે છે ખરું કે કિરીટ સોલંકી રિપીટ થાય કે પછી કોઈ નવો ફેસ આ બેઠક ઉપર આવે એવું લાગે છે? પંકજ, ચોક્કસ માની શકાય, કારણ કે કિરીટ સોલંકી એવું નામ છે કે 3 વખત તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે અને જે અમદાવાદની પશ્ચિમ લોકસભા બેઠક છે તે રિઝર્વ બેઠક છે, એટલે ત્યાં એસસી બેઠક રિઝર્વ હોવાના કારણે અહીં જે પણ દાવેદારો છે તે એસસી સમાજમાંથી આવતા દાવેદારો છે। જો મુખ્ય વાત કરીએ આજની, તો આજે સેન્સની જે પ્રક્રિયા ચાલી રહી છે ખાનપુર કમલમ, જે ખાનપુર કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું, ત્યાં ચાલી રહી છે। મુખ્યત્વે જે મુખ્ય દાવેદારો છે તેની અંદર પૂર્વ જે અમદાવાદ શહેરના મેયર છે કિરીટ પરમાર, તેઓ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે। તે જ રીતે અસારવાના જે ધારાસભ્ય છે દર્શનાબેન વાઘેલા, તેઓ પણ અહીં દાવેદારી નોંધાવી છે। તેઓ પણ પોતાની સાઇન્સ આપીને હમણાં જ થોડી મિનિટ પહેલાં જ તેઓ નીકળ્યા છે। હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ ખાનપુર કાર્યાલયના। ખાસ કરીને જે રીતે આપણે કહ્યું કે આ જે એસસી રિઝર્વ સીટ છે, કિરીટ સોલંકી પ્રબળ દાવેદાર છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માટે રહ્યું છે કે જે પણ કાર્યકર્તા હોય છે તે પણ પોતાની દાવેદારી છે તે કરી શકતા હોય છે અને તેને લઈને જ ગઈકાલે પણ અમદાવાદની પૂર્વ બેઠકને લઈને દાવેદારીના તમામ જે ઉમેદવારો છે તે લોકો પોતાની સાઇન્સ છે તે આપી હતી અને આજે પણ જે નિરીક્ષકો, જે પ્રભારીઓ છે લોકસભા બેઠકના, તે તમામ લોકો સેન્સની પ્રક્રિયા છે તે કરી રહ્યા છે અને જે પણ પાર્ટીના કાર્યકર્તાઓ છે, જે દાવેદારો છે તે અહીં આવી રહ્યા છે, પોતાનો જે પોર્ટફોલિયો છે, પોતાનો જે બાયોડેટા છે તે આપી રહ્યા છે। પાર્ટીને જે કામગીરી કરી છે તેને તેઓ પોતાની માહિતી આપી રહ્યા છે। મહદઅંશે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ 2 બેઠકો છે, તેની અંદર પૂર્વની જે કામગીરી છે તે ગઈકાલે જ સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આજે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે જે પ્રક્રિયા છે ચાલી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે મોડી સાંજે સીએમ નિવાસ સ્થાને પણ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે ગુજરાતની, તે મળશે। તેમાં સમગ્ર ગુજરાતમાંથી જે પણ નામો આવી રહ્યા છે, સેન્સ પ્રક્રિયામાં જે લોકો નિરીક્ષકો તરીકે જે લોકો રહ્યા છે, જે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે, કેટલાક મંત્રીઓ પણ છે, સંગઠનના પણ જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો પણ તેમાં જોડાયેલા છે। તમામ લોકો જે પોતાનું એક જે પેનલ છે તે બનાવીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે। પાર્લામેન્ટરી બોર્ડ આખરી નિર્ણય લેશે અને ત્યારબાદ દિલ્હી હાઈકમાન્ડ તરફથી એ આખરી નામ છે તેની જાહેરાત કરવામાં આવશે। પરંતુ હવે આ વખતે જોવાનું રહે છે કે જ્યારે વાત કરીએ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની, તો કિરીટ પરમારને રિપીટ કરે છે કે નથી કરતા, કિરીટ સોલંકી જે છે વર્તમાન જે સાંસદ છે તેઓને રિપીટ કરે છે કે નથી કરતા, તેના ઉપર એક સૌની નજર રહેશે। પરંતુ પ્રબળ દાવેદારોમાં પણ અમદાવાદના જે પૂર્વ મેયર છે કિરીટ પરમાર, તે સૌથી આગળ ચાલી રહ્યા છે। એ જ રીતે માનવામાં આવ્યું છે કે દર્શનાબેન વાઘેલા મહિલા તરીકે પોતાનો એક જે ભારતીય જનતા પાર્ટી જો ફેસ આપે, કે માનવામાં આવ્યું છે કે અમદાવાદ શહેરમાં જે 2 બેઠકો છે, પૂર્વ અને પશ્ચિમ જે બેઠકો, તેમાંથી કોઈ પણ એક મહિલાને પણ કદાચ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી શકે છે, એ પ્રકારની પણ હાલ જે વાતો થઈ રહી છે। પરંતુ ચોક્કસ આખરી નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ લેશે। પરંતુ આજે પણ જે સેન્સની પ્રક્રિયા જે છે, જે ખાનપુર કાર્યાલય છે ત્યાં હાલ ચાલી રહી છે। પંકજ, જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે। પ્રદેશ ભાજપની સેન્સ પ્રક્રિયા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની પણ બેઠક મળશે। સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે।
બેઠક પૂર્વે પ્રભારી અને સહપ્રભારીને સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. આજે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સેન્સ લેવામાં આવશે. રમીલાબેન બારા, અભયસિંહ અને ખુમાણસિંહ ઉપસ્થિત રહેશે. છોટાઉદેપુર, પંચમહાલ, પાટણ સહિત અન્ય જિલ્લામાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે. પાટણમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના મંત્રી, પૂર્વ મંત્રી, પ્રદેશ મહિલા મોરચા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હંબલ, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા, મહિલા મોરચા પ્રદેશ મહામંત્રી સીમાબેન મોહિલે હાજર રહેશે. તો છોટાઉદેપુરમાં બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૌતમભાઈ ગેડિયા, એસસી મોરચાના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહેશે. તો પંચમહાલમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ, પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, મહિલા મોરચાના મહામંત્રી ડોક્ટર તૃપ્તિબેન વ્યાસ હાજર રહેશે.